કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જયેશ ખુરાના, નૈનેશભાઈ બી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ તે મુજબ આપણે 12 સાયન્સમાં તમામ ચેપ્ટરોના બોર્ડ, ગુજકેટ અને નીટના 2020 થી 2024 સુધીના બોર્ડ, ગુજકેટ અને નીટના MCQ વિથ સોલ્યુશન વિથ ટેક્સ્ટ બુક કરી રહ્યા છીએ. આજે આપણે ચેપ્ટર નંબર 3માં પ્રવેશ કરવાનો છે. ચેપ્ટર નંબર 3 12 સાયન્સ બાયોલોજીનું બોર્ડના 2020 થી 2024ના MCQ વિથ સોલ્યુશન વિથ ટેક્સ્ટ બુક જોઈએ. તો ચાલો ચેપ્ટર નંબર 3 બોર્ડના MCQ જોઈએ. તો ચાલો પહેલો પ્રશ્ન 2024નો ચેપ્ટર નંબર 3નો ઉલ્લવ જળ કસોટી કોના પરીક્ષણ માટે વૈધાનિક પ્રતિબંધિત છે? 4 ઓપ્શન તમારી સામે છે. એમાં 3 તો આપણને રોગ આપ્યા છે, તો રોગ માટે તો હોય નહીં. રહ્યું કોણ? ડી ઓપ્શન, લિંગ પરીક્ષણ. રાઈટ. તો ઓપ્શનનો જવાબ છે લિંગ પરીક્ષણ, જે પેજ નંબર 42 પર આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. લિંગ પરીક્ષણ વૈધાનિક પ્રતિબંધિત છે. જાતીય પરીક્ષણ, લિંગ પરીક્ષણ એની જગ્યાએ શબ્દ શું વાપર્યો છે અહીંયા આગળ? જાતીય પરીક્ષણ, અર્થાત લિંગ પરીક્ષણ વૈધાનિક પ્રતિબંધ છે. ઓકે, ચાલો બીજો પ્રશ્ન. પુરુષ નસબંધીમાં કયા અંગમાં નાના ભાગને દૂર કરવામાં આવે છે? વાહ, નાના ભાગને દૂર કરવામાં આવે છે. બોલો. આકૃતિમાં પણ છે, ટેક્સ્ટ બુકમાં પણ છે. શુક્રવાહિકા, મૂત્રમાર્ગ, વૃષણજાળ. મૂત્રમાર્ગ તો કેમનું અંદર આવે? શુક્રવાહિકા અને વૃષણજાળ પણ ઓપ્શન સાચા લાગતા નથી. તો કયો ઓપ્શન રહ્યો? શુક્રવાહિની. પેજ નંબર 46 ઉપર બેઠી લાઈન છે. શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવો. ઓકે, બેઠી ચોપડીની લાઈન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. નીચે પૈકી કઈ પદ્ધતિમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે? વાહ વાહ, બોલો બોલો બોલો. ગિફ્ટ નહીં, જિફ્ટ નહીં. શુક્રકોષ દાખલ કરવા માટે આમાં તો અંડકોષ દાખલ કરવાનો છે. રાઈટ. ભ્રૂણકોષમાં ફલનને ગર્ભ બન્યા, ફલન થયા પછી ગર્ભ તૈયાર થાય છે, એને દાખલ કરવામાં આવે છે. એટલે જિફ્ટ ગિફ્ટ તો આવશે નહીં. એટલે કયો ઓપ્શન રહ્યો? AICSI. પેજ નંબર 48 ઉપર બેઠી લાઈન છે. શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે એને ICSI તરીકે ઓળખાય છે. આ ટોપિક એવો છે કે જે દર વખતે બોર્ડમાં 1 યા 2 ક્વેશ્ચન આ ટોપિકમાંથી આવશે ને આવશે. આપણી ટેક્સ્ટ બુકનો આ છેલ્લો ટોપિક છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. ગર્ભધારણના ખાલી જગ્યા સુધીમાં કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત છે. આ પણ બેઠી ચોપડીની લાઈન છે. બોલો. 24 ના, 30 ના, 18 ના, કયા? 12. યસ, 12 અઠવાડિયા. બેઠી ટેક્સ્ટ બુકની લાઈન. 12 અઠવાડિયા સુધી કરવામાં આવેલા MTP વધુ સુરક્ષિત છે. ઓકે, જોયું? બેઠી ચોપડીની લાઈન. ગુડ. 2024નો 5મો પ્રશ્ન. આ એક ટોપિક એવો છે અવરોધક વાળો કે જેમાંથી પ્રશ્ન આવે ને આવે. આ વખતે 2024માં 5મો પ્રશ્ન આવ્યો. LNG-20 એ શું છે? LNG-20 એ શું છે? વાહ, બહુ ઇઝી. અંતઃસ્ત્રાવ મુક્ત કરતો આયુડી. બેઠી ચોપડીની લાઈન. અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયુડી LNG-20.
ગુડ. ચાલો હવે 5 પ્રશ્ન 2024 ના પત્યા પછી હવે આવી રહ્યો છે 6થો પ્રશ્ન. વાસેક્ટોમીમાં સૌ પ્રથમ શું જોવા મળે? બોલો, વાસેક્ટોમીમાં સૌ પ્રથમ શું છે? ગુડ. શુક્રપિંડના મધ્ય ભાગ પર નાનો કાપ મૂકવાનો? ના ભાઈ. વૃષણજાળ દૂર કરવામાં આવે છે? ના, દૂર કશું જ કરવામાં નથી આવતું. મધ્ય ભાગ ઉપર કઈ શુક્રપિંડમાં? શુક્રવાહિનીમાં કાપ મૂકવામાં આવે છે, શુક્રપિંડમાં નહીં. ઉદર પ્રદેશના ઉપરી ભાગમાં? ના. તો શું રહ્યું ઓપ્શન? વૃષણ કોથળી ઉપર નાનો કાપ મૂકવામાં આવે. ઓપ્શન ડી. પેજ 46 2024 પણ આ પ્રશ્ન હતો, પણ અલગ સેન્ટેન્સ હતું. બોલો, એ વખતે આપણે નાનો ભાગ લીધેલો. આમાં પૂછ્યું છે વૃષણ કોથળી ઉપર નાનો કાપ મૂકવાનો. 2024 શુક્રવાહી નાના ભાગને દૂર કરવાનો પ્રશ્ન હતો. આમાં વૃષણ કોથળીનો આવ્યો. બંને એક્ઝામમાં બંને વર્ષે 23-24 બંનેમાં માંથી પ્રશ્ન નીકળ્યો. વાહ, ફરી પાછો આવ્યો. જો આ પણ 24માં હતું. શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવા માટે ડોક્ટર દ્વારા કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? આવડે જ આવ્યું ને શુક્રકોષ માટે. કઈ? ICSI. જોયું, 2 પ્રશ્નો બેઠા રિપીટ થયા 24-23 બંનેમાં. વેરી ગુડ. હમણાં આપણે જોઈ ગયા. ચાલો 8મો પ્રશ્ન. ઋતુચક્રના કયા સમય દરમિયાન સ્ત્રીઓમાં ફલનની તક વધુ હોય છે? વાહ. 1 થી 5 દિવસ તો ઋતુસ્રાવનો છે. 21 થી 28 તો પાછા ઋતુસ્રાવ બંધ થવાની છે. એટલે રહ્યા કયા? 5 થી 10 કે 10 થી 17? તો મધ્ય ભાગ 10 થી 17 કહેવાય. એટલે એમાં સૌથી વધુ તક છે. ચોપડીમાં બેઠી લાઈન છે. ઋતુચક્રના 10 થી 17મા દિવસ વચ્ચેનો સમયગાળો. બેઠી ચોપડીની લાઈન. ચાલો 9મો પ્રશ્ન આયા 2022નો. સાચું વાક્ય શોધવાનું છે. થોડુંક અવરોધકમાંથી લીધું છે, થોડું વોલ્સમાંથી લીધું છે, થોડું MTP-માંથી લીધું છે. સાચું વાક્ય શોધવાનું છે. બોલો. ગર્ભ નિરોધક અવરોધક પદ્ધતિમાં વોલ્સનો ઉપયોગ પુરુષ દ્વારા થાય. પુરુષ દ્વારા ના થાય ભઈલા, સ્ત્રીઓ દ્વારા થાય. એટલે વિધાન ખોટું થઈ ગયું. પહેલું વિધાન ખોટું થઈ ગયું. બધા જ જાતીય સંક્રમણ રોગો સંપૂર્ણ મટી શકે તેવા છે? ના ભાઈ. ચોપડીમાં વાક્ય છે એડ્સ છે, હિમોફિલિયા છે, એ બધા રોગ મટે એમ નથી. ગર્ભધારણમાં 12 અઠવાડિયા સુધી કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત છે. હમણાં જ બોર્ડમાં પ્રશ્ન આવ્યો હતો ને 23માં. ચલો, એટલે આ વિધાન સાચું છે. એટલે આ વિધાન ખોટું થઈ ગયું. 12 અઠવાડિયા પછીના બીજા 3 મહિનામાં કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત મનાય છે. વાહ. બેઠી ચોપડીની લાઈન છે બેટા. 12 મહિના સુધી, સોરી 3 મહિના અને 12 અઠવાડિયા સુધી. અને વોલ્ટ સ્ત્રીઓમાં. ઓકે, ગુડ. ચાલો નેક્સ્ટ. ફરી પાછો આપણો છેલ્લા ટોપિકનો IVF માંથી પ્રશ્ન આવ્યો. 8 કરતા વધુ. આ ખાસ યાદ રાખવાનું, કેમ કે 8 વાળા 2 છે. 8 કોષ અને 8 કરતા વધુ, આ 2 ટોપિક છે. તો 8 કરતા વધુ છે. ગર્ભકોષો યુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરતી પદ્ધતિને શું કહેવાય? બોલો. ગિફ્ટ આવશે, જીફ્ટ આવશે, શું આવશે? યસ, IUT. ગુડ. ઓપ્શન એ. વેરી ગુડ. IUT. 8 કરતા વધુ છે એટલે 8 સુધી હોય તો જીફ્ટ આવે. વેરી ગુડ. ચલો નેક્સ્ટ.
ફરી આવ્યો ભઈલાઓ 11મો પ્રશ્ન બોર્ડ 2022 અંતઃસ્ત્રાવ મુક્ત કરતું કોણ આવે? LNG-20. ગુડ, જોયો ફરી રિપીટ થયો. વાહ, LNG-20. ચલો 12મો પ્રશ્ન, આ કયા રોગ છે? કયા રોગ છે? એમટીપી થોડો રોગ છે, એમટીપી તો આવે નહીં. વળી આ ચેપી રોગ છે એટલે બિન ચેપી ના આવે. અને આઈયુઈ તો IVF ની પદ્ધતિ છે એટલે જવાબ શું રહ્યો? STI. ગુડ. બેઠી ચોપડીની લાઈન. યસ. ચાલો 13મો પ્રશ્ન, દુગ્ધ સ્ત્રવન એમોનોરિયા એટલે? બોર્ડ 2020 નો આ પ્રશ્નો આયા. આપણો 13મો પ્રશ્ન આયા. બોલીએ બોલીએ ભાઈ. ઋતુચક્રનો પ્રારંભ? ના ભાઈ, આમાં થોડું કાર્પેક્ટમ વિઘટિત થાય. બોલો, દૂધ સ્ત્રાવનો અભાવ કે દૂધ સ્ત્રાવ ઋતુચક્રનો અભાવ હોય? યસ, શરૂઆતનો દૂધ સ્ત્રવણ એમોનેરિયા બાળકના જન્મ પછીનો. વાહ, એટલે જવાબ આવશે એ. પેજમાં બેઠી લાઈન છે જેમાં ઋતુચક્રની ગેરહાજરી હોય. પ્રસવ બાદ બાળકના જન્મ પછી ભરપૂર દૂધ સ્ત્રવણ થાય એટલે એને કહેવાય દૂધ સ્ત્રવણ એમેનોરિયા. ઓકે, વાહ. ચાલો નેક્સ્ટ અને છેલ્લો પ્રશ્ન, પ્રારંભિક ભ્રૂણ 8 કોષને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. બોલો બોલો. હમણાં કીધું આપણે 8 કરતા વધુ હોય તો, અને આયુ 8 વાળા કોષનું 8 હોય તો જીપ્ટ. યસ, જીપ્ટ. બેઠી ચોપડીની લાઈન. 8 સુધી હોય તો જીપ્ટ, 8 કરતા વધુ હોય તો આપણે લીધું હતું આયુટી. ઓકે ને વિદ્યાર્થી મિત્રો, જોયું ને? ચેપ્ટર 3 ના બધા જ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા. 2020 થી 2024 બોર્ડના 14 પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. અને દરેક પ્રશ્ન ચોપડીમાંથી જ. અને કયા મિક્સ મોટે ટોપિક કયા મોટે ભાગે? તો IVF ના આવ્યા, MTP ના આવ્યા, અને અવરોધન પદ્ધતિ ના આવ્યા. અને બધા જ ટેક્સ્ટ બુકના છે. બેઠી લાઈન છે માટે ટેક્સ્ટ બુક જ વાંચવાની છે. ઓકે, તો હવે ફરી આ ચેપ્ટરના આપણે ગુજકેટના MCQ સાથે મળીશું. આવજો. જય સ્વામિનારાયણ.